ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? જો આપણે ધોરણ 3 ઈવીએસમાં ભણવાનું છે, બરાબર? તો ઈવીએસમાં તમે 1 થી 7 પાઠ ભણી ગયા. આપણે 1 થી 7 પાઠના વિડીયો સમજી લીધા, બરાબર? અને પીડીએફ પ્રમાણે પણ 1 થી 7 પાઠ આપણા પતી ગયા, બરાબર છે? સ્વાધ્યાયપોથી પ્રમાણે, ચોપડી પ્રમાણે 1 થી 7 પાઠ આપણે ભણી ગયા. હવે આપણે આ વિડીયોમાં 8મો પાઠ ભણવાનો છે, બરાબર? જેનું નામ છે ફરર. પાઠ 8 ફરર, બરાબર? આ પાઠમાં આપણે પક્ષીઓ વિશે સમજવાનું છે. પક્ષીઓ વિશે આપણને માહિતી આપવામાં આવી છે કે કેટલી જાતના અલગ અલગ પ્રકારના પક્ષીઓ હોય છે, બરાબર? તેમના કદ, રંગ, આકાર, શરીરના અંગો, આહાર એટલે કે એમનું ખાવાનું વગેરેમાં વિવિધતા જોવા મળે છે, બરાબર? બધા જ પક્ષીઓનું રંગ, આકાર બધું અલગ અલગ હોય છે એમ, બરાબર? તો જેથી આપણે તેમને ઓળખી શકીએ છીએ કે આ કયું પક્ષી છે, બરાબર? એક સરખા પક્ષી હોત તો આપણને ખબર ન પડત કે આ કયા પક્ષી છે. તો આ પાઠમાં આપણે પક્ષીઓ વિશે જાણવાનું છે, બરાબર? તેમની વિવિધતાઓ વિશે, તેમના ખોરાક વિશે, તેમના અવાજ વિશે, બરાબર? એ બધી માહિતી આપણને પાઠમાં આપેલી છે. તો જુઓ, સૌપ્રથમ પાન નંબર 52 પર અને તે પાન પર પણ પછી આવશે આગળના પાનામાં ચિત્રો આપેલા છે પક્ષીઓના, બરાબર? અલગ અલગ ચિત્રોના. અને અંદર મતલબ ઉખાણું છે કે પક્ષી જાતે બોલતું હોય એવી રીતે. તો આપણે એ પક્ષીને ઓળખવાનું છે કે આ પક્ષી કયું છે. તો જો એમાં સૌ પ્રથમ પહેલાં બોલે છે પક્ષી, તો કયું પક્ષી છે એ તમને ખબર પડી જ જશે, બરાબર? ચિત્ર બી અને બોલવાની સાથે પણ. જુઓ, મારે માથે મુંગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટપકું છું, લખો હું ખાલી જગ્યા છું. હવે ખાલી જગ્યાનું જે બોક્સ છે એમાં આપણે એ પક્ષીનું લખવાનું છે, બરાબર? તમને ખબર પડી જ ગઈ હશે કે જેની માથે મુંગટ હોય એટલે કે કલગી હોય, બરાબર? પીછા હોય, નૃત્ય કરતું હોય, જેને નૃત્ય ડાન્સ કરવાનો શોખ હોય, અને વરસાદ આવે ત્યારે એ ટહુકે છે. એટલે વિચારો કોણ છે? તો શું આવશે જવાબમાં? મોર. શું આવશે? મોર. હવે એની નીચે જુઓ, પક્ષી બોલે છે, પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું, લખો હું ખાલી જગ્યા છું, બરાબર? હવે બોક્સમાં લખવાનો છે જવાબ કે જે ઉંદરને ખાય છે, જેની પૂંછડી લાંબી છે, પૂંછડીમાં ખાંચા છે અને ઉડે ત્યારે છેક ઊંચે હોય છે. તો જુઓ બીજા ચિત્રમાં શું છે? સંભળી. કોણ છે? સંભળી, બરાબર? હવે આગળ જુઓ, ત્રીજા રંગ. મારા પીછા લીલા રંગના, ચાંચનો રંગ લાલ છે, જામફળને લીલા મરચાં ભાવે, અવાજની નકલ મને ખૂબ ભાવે, લખો હું ખાલી જગ્યા છું. આ પણ સહેલું છે, આ તમને ખબર પડી જ જાય કે જેના પીછા લીલા રંગના છે, ચાંચનો રંગ લાલ છે, એને મરચાં બહુ ભાવે. મરચાં શબ્દ આવે એટલે ખબર પડી જ જાય કયું પક્ષી છે, અને જે આપણા જેવા અવાજની નકલ કરી શકે છે. તો શું આવશે જવાબમાં? પોપટ. કોણ છે એ પક્ષી? પોપટ. હવે છેલ્લે જુઓ, પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ કાઉં કાઉં બોલું, રંગ મારો ચમકે છે, લખો હું ખાલી જગ્યા છું. હવે જુઓ, કાળા રંગના પીછા તો બીજા પક્ષીનાઓ પણ હોય, પણ જે આખો દિવસ કાં કાં કરતું રહે છે એમ, તો એના ઉપરથી ખબર પડી જાય કયું પક્ષી છે. ખાનામાં શું આવશે? કાગડું. શું આવશે? કાગડું. આગળ જુઓ, કુહું કુહું હું બોલું છું, બધેય જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટહુકું છું, લખો હું ખાલી જગ્યા છું. હવે જો આ કાગડાની જેમ જ કાળું પક્ષી, એટલે કાગડો કાં કાં કરે એટલે ખબર પડે કે આ કાગડું. પણ હવે આ પક્ષી એના અવાજથી જ એની ઓળખાણ થાય છે. તે મીઠું ટહુકે છે, મીઠો અવાજ હોય છે. તો વિચારો કોણ હોય? કુહુ કુહુ એટલે જવાબમાં આવશે કોયલ. શું આવશે? કોયલ. આગળ જુઓ,
મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચી ઊંચી ઉડું છું, હું પંખીનો રાજા છું, લખો હું ખાલી જગ્યા છું. જુઓ, હવે મરેલા જીવડાઓ ખાઈ જાય અને રસ્તામાં કે ગમે ત્યાં ગંદકી પડી હોય, સફાઈ કામદાર તરીકે આ પક્ષી ઓળખાય. બરાબર, આગળ આવશે સફાઈ કામદાર તરીકે કાગડો, સમડી અને ગીધ. બરાબર, હવે 3 પક્ષી છે તો એમાં ગંદકી સાફ કરવામાં અહીંયા ખાનામાં કયો જવાબ આવે? તો ઊંચે ઊંચે ઉડું છું અને પંખીનો રાજા છું. એટલે પંખીનો રાજા કોણ છે? તો જવાબમાં આવશે ગીધ. શું આવશે? ગીધ. આગળ જુઓ, ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટરગું હું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું, લખો હું ખાલી જગ્યા છું. હવે જેની ચાંચ ગુલાબી હોય, ભૂખરા રંગના પીછા હોય, બરાબર, રાખોડી રંગના, અને ગુટરગુ એટલે કૂ ઘૂ બોલ્યા કરે. બરાબર, હવે બીજા બધા પક્ષીઓ ઝાડ પર કે બીજે ક્યાંય માળો બનાવતા હોય, આ પક્ષી એવું કહે છે કે હું ઘરમાં જ મારું ઘર બનાવું. તો એવું કયું પક્ષી છે? ખાનામાં આવશે કબૂતર. શું આવશે? કબૂતર. આગળ એની બાજુમાં જુઓ, ચાંચ મારી ખૂબ તેણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાવું, લખો હું ખાલી જગ્યા છું. હવે આ તો વાંચતાની સાથે જ ખબર પડી જાય કે એની ચાંચ સોયની જેમ વાપરે અને પાંદડા સીવીને ઘર બનાવે. તો શું આવશે જવાબમાં? દરજીડો. શું આવશે? દરજીડો. હવે છેલ્લે જુઓ, ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટક ટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, લખો હું ખાલી જગ્યા છું. હવે જુઓ, ઝાડના થડની વાત આવી, એમાં કાણું કરે અને આખો દિવસ ટક ટક કરીને લાકડું ખોદવાનું કામ કરે. એના ઉપરથી ખબર પડી જાય આપણને કે કયું પક્ષી છે? લક્કડખોદ. જવાબમાં શું આવશે? લક્કડખોદ. બરાબર. જો આગળ પાન નંબર 54 પર હવે આપણે પાઠ ભણીએ કે પાઠમાં શું છે સમજીએ. બરાબર, હવે અહીંયા પણ પહેલાં 2 પક્ષીના જ ચિત્રો છે. એમાં પહેલાં જે ચિત્ર દેખાય છે એ ઘુવડનું ચિત્ર છે અને આ બાજુ જે બીજું ચિત્ર છે એ બુલબુલનું ચિત્ર છે. બરાબર, એમાં સૌપ્રથમ ઘુવડ બોલે છે, જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી. બરાબર, ઘુવડને ઊંઘવું છે પણ જ્યાં રહે છે એ જંગલમાં ખૂબ જ અવાજ આવે છે તો એને ઊંઘ આવતી નથી. તો એવું કહે છે કે આટલો બધો અવાજ કેમ થાય છે, મારે ઊંઘવું છે. તો બુલબુલ જવાબ આપે છે કે વહાલા ઘુવડ, બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. જો બુલબુલ એમ કહે છે કે વહાલા ઘુવડ એટલે ઘુવડ, મારા વહાલા ઘુવડ સાંભળો એમ કે બધા પંખીઓ પ્રાર્થના કરે છે અને બૂમો પાડી પાડીને પ્રાર્થના કરે છે. તો જોઈએ આપણે શેના વિશેની પ્રાર્થના કરે છે. જુઓ, પંખીઓની સભા ભરાઈ. સભા એટલે તમને ખબર જ હશે, બરાબર, મિટિંગ, બધા ભેગા થાય ને મિટિંગ કહેવાય. તો એવી રીતે પંખીઓ પોતાની મિટિંગ ભરે છે, એમ સભા ભરે છે. ઘુવડે વાત શરૂ કરી. એમાં સૌ પ્રથમ કોણ બોલે છે? ઘુવડ. તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છીએ, આપણા નખ, ચાંચ, પીછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છે. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નિરસ લાગે. જુઓ, હવે સભા ભરાય છે પક્ષીઓમાં. એમાં સૌપ્રથમ ઘુવડ બોલે છે. શું બોલે છે? એ બધાને એવું કહે છે કે આપણે બધા જ અલગ અલગ દેખાઈએ છીએ, આપણું નખ, આપણા ચાંચ, આપણા પીછા, આપણું રંગ, આપણો અવાજ બધું જ જુદું જુદું છે. તેમ છતાં આપણે બધાની જાત એક જ છે કે આપણે બધા પંખીઓ જ કહેવાઈએ છીએ. બરાબર, તો જો આપણા બધાનો દેખાવ સમાન હોત, સરખો હોત, બરાબર, આપણો ખોરાક પણ સરખો હોત, આપણા અવાજ પણ સરખા હોત તો શું થાત? તો દુનિયા કેવી નિરસ લાગત એમ, એટલે કે દુઃખી લાગત એમ. તો આપણને રંગબેરંગી પક્ષીઓ જોવાનું ગમે છે. જો બધા એક સરખા જ દેખાતા હોત તો આપણને જોવાની પણ મજા આવત નહીં. બરાબર, અને પક્ષીઓ ઓળખી ના શકાત. દાખલા તરીકે આપણે જ છે, બરાબર, આપણે બધા જ સરખા દેખાતા હોત તો ખબર પડત કે કોણ છોકરી છે, કોણ છોકરો છે. એમાં પણ કેવી રીતે ખબર પડે કે કોણ મંત્ર છે કે કોણ પાર્થ છે. બરાબર, છોકરીઓમાં કેવી રીતે ખબર પડે કે આ છોકરી પરી છે કે શ્રેયા છે એમ. બરાબર, તો એ આપણા અલગ અલગ દેખાવના કારણે આપણે એકબીજાને ઓળખી શકીએ છીએ. એવી રીતે પંખીઓમાં પણ એવું છે કે એમનું બધું અલગ અલગ છે, તેથી જ આપણને ખબર પડે છે કે આ કયું પક્ષી છે. અને બધાની
દેખાવ અલગ અલગ છે, તેથી આપણને જોવાના પણ ગમે છે. જો બધા સરખા હોત તો આપણને પક્ષીઓ જોવામાં કોઈ રસ જ ના હોત, કશું ગમત નહીં, એટલે દુનિયા નિરસ લાગત એવું કહેવા માંગે છે. જો વિચારો અને લખો. હવે આ તમારે વિચારીને લખવાનું છે. આ જવાબ જાતે લખવાનું છે કે જુઓ, પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. હવે આપણે આગળ પાન નંબર 52 અને પાન નંબર 53 પર જે પક્ષીઓ જોયા એ બધા જ પક્ષીઓમાંથી તમે કયા પક્ષીઓ જોયા છે તેના નામ આ બોક્સમાં લખવાના છે. બરાબર, ચોપડી તમારી જોડે છે જ, ચોપડીમાં જ લખવાના રહેશે. આગળ જુઓ, શોધી કાઢો. હવે આ પ્રશ્નો આપણે વર્ગખંડમાં હોત તો જાતે જ અવલોકન કરીને શોધી નાખત, પણ આ અવલોકન તમારે ઘરે બેઠા કરવાનું છે. જો પહેલો પ્રશ્ન, હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ. બરાબર, બહુ દૂર નથી જઈ શકતા તો તમારા ઘરની ગેલેરીમાં કે આંગણામાં તમે બહાર નીકળીને પંખીઓને જોઈ શકો છો, જે પંખીઓ દેખાય. બરાબર, જોવાના છે. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો? હવે તમે બહાર નીકળ્યા, જોયા, તો તમે કેટલા પંખીઓ જોયા એ તમારે નોટ કરવાનું છે, એમ લખવાનું છે. તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો? હવે જે પક્ષીઓ તમે જોયા એમાંથી જરૂરી નથી કે તમને બધા જ પક્ષીઓના નામ આવડતા હોય. એમાં તમને જેના નામ આવડતા હોય, જેને ઓળખતા હોય, લખવાના છે. તમે આ 3 પ્રશ્નોની જોડે જ જવાબ લખી શકો છો. બરાબર, આ 2 પ્રશ્નોની પહેલામાં તો જવાબ લખવાનો નથી, ખાલી બહાર જવાનું જ છે. એટલે બીજામાં 2માં તમે એની જોડે જ જવાબ લખી શકો છો. બરાબર, એવી રીતે તમારે પક્ષીને ઓળખતા થવાનું છે. જો તમને પક્ષીઓનો ચાર્ટ બતાવવામાં આવે તો તમને એમાં પક્ષીઓની ઓળખાણ પડે? તો હા, પડે. બરાબર, જો અમુક નવા જ પક્ષી હોય જે આપણે જોયા નથી, કે જે કોઈના દ્વારા આપણે એના નામ ખબર પડ્યા નથી, તો આપણે જલ્દી ઓળખી શકીશું નહીં. બરાબર, તો એ ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે એમ. જો હવે આગળ પાન નંબર 55 પર એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક આપણે તમારે પૂરવાનું છે. હું અહીંયા તમને સમજાવી દઉં એમ તમારે આ કોષ્ટકમાં જવાબો પણ લખવાના છે. હવે હું પંખીના નામ તમને આપું છું, એ જ પ્રમાણે તમારે અહીંયા લખેલું છે એ જ રીતે તમારે તમારી ચોપડીમાં લખવાનું રહેશે. તો જુઓ, પહેલાં આપણે પક્ષીઓના નામ લખી દેવાના. તો પહેલાંમાં આપણે લખીએ ચકલી. બરાબર, એવી રીતે એ ચકલી વિશે પહેલાં આપણે લખીએ ચકલી. બરાબર, એટલે આ કોષ્ટકમાં પહેલાં પંખીનું નામ, પછી આ બાજુ છે તમે ક્યાં જોયા છે. બરાબર, પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં કે ઉડતા. તો આ જગ્યાઓમાંથી તમે જ્યાં પણ આ પક્ષીઓને જોયા છે ત્યાં તમારે ખરું કરવાનું રહેશે. તો આપણે પહેલાં લખીએ ચકલી. બરાબર, તો ચકલી ક્યાં જોવા મળે? તો જમીન પર. બરાબર, અને ઘરમાં પણ જોવા મળે, ઘરમાં પણ આવી જાય છે, એટલે 2 ખાનામાં ખરું આવશે. ત્યાર પછી છે કબૂતર. આપણે આપણી નજીકમાં રહેતા જ પક્ષીઓના નામ લખીશું. બરાબર, તો કબૂતર. તો કબૂતર ક્યાં જોવા મળે? તો એ પણ જમીન પર અને ઘરમાં. બરાબર, અને ઉડતા પણ જોવા મળે, એટલે ચકલી પણ ઉડતા બી જોવા મળે, એટલે ત્યાં પણ ખરું આવશે. ચકલીમાં પણ ખરું આવશે અને કબૂતરમાં પણ ખરું આવશે. ત્યાર પછી છે પોપટ. બરાબર, પોપટ ક્યાં જોવા મળે? તો પોપટ વૃક્ષ પર. બરાબર, એટલે ત્યાં ખરું આવશે. જમીન પર જલ્દી પોપટ દેખાતો જ નથી. અને છેલ્લે આવશે ઉડતા. બરાબર, ત્યાર પછી છે કાગડો. તો કાગડો ક્યાં જોવા મળે? વૃક્ષ પર અને જમીન પર. બરાબર, બીજે ક્યાંય દેખાય નહીં. હવે છેલ્લે છે કાબર. કાબર ક્યાં જોવા મળે? વૃક્ષ પર અને જમીન પર ને ઉડતા. ઉડતામાં તો બધા પક્ષીમાં ખરું જ આવશે, કેમ કે આપણે બધા પક્ષીને ઉડતા જોઈ જ શકીએ છીએ. બરાબર, એટલે હવે પાણીમાં, વૃક્ષ પર, જમીન પર કે ઘરમાં જ્યાં જોવા મળતા હોય. હવે આ આપણે જે નામ લખ્યા એમાંથી એક પણ પક્ષી પાણીમાં જોવા ના મળ્યું. તો પાણીમાં કયા પક્ષીઓ જોવા મળે એવું તમને સમજાવી દઉં. તો બગલો છે, બતક છે. બરાબર, આવા પક્ષીઓ પાણીમાં જોવા મળે છે. પણ અહીંયા આપણે જે નામો બોલી એ તમારે લખવાના છે. હું જે રીતે બોલી એ રીતે તમારે આ કોષ્ટક લખવાનું રહેશે. હવે જો આગળ, વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે. નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે. ચિત્ર જુઓ, પંખીને ઓળખો અને તેમના નામ લખો. હવે આ ચિત્ર જુઓ, અહીંયા એવું કીધું છે વિવિધ પંખીઓ, એટલે જુદા જુદા પંખીઓની ચાંચ પણ કેવી હોય? જુદા જુદા પ્રકારની. બરાબર, બધા જ પક્ષીઓની ચાંચ પણ એક સરખી હોતી નથી. ચાંચનો આકાર પણ અલગ અલગ હોય છે. તે આપણે અહીંયા પંખીઓના ચિત્રો દ્વારા બતાવવામાં આવ્યું છે. તો જુઓ, ચાંચ જોઈને આપણે ચિત્રો ઓળખવાના છે. હવે એમાં સૌથી અલગ ચાંચ પોપટની જ હોય છે. તો જુઓ, વાંકી ચાંચ અને લાલ રંગ હોય તેવી ચાંચ કોની? તો પોપટની. તો હવે પહેલું ચિત્ર છે એ આપણને ચાંચ જોઈને, આમ તો મોઢું બતાવેલું છે એટલે ખબર પડી જ જશે. તો કયું પંખી છે? તો પહેલાં આવશે પોપટ.
હવે એની ચાંચ વાંકી છે. હવે આ જો બીજું પક્ષી છે તો જેની ચાંચ થોડી લાંબી છે અને ઢળતા આકારની છે. તો એ કયું પક્ષી છે? કાગડો. બરાબર, ચાંચ દ્વારા આપણે ઓળખવાના છે. ત્યાર પછી છે તો માથા પર કલગી જોઈને આપણને ખબર પડી શકે છે. બરાબર, અને આગળથી થોડીક અણીદાર છે. તો એ શું છે? મોર. કયું ચિત્ર છે? મોર. બરાબર, મોર પક્ષી છે. હવે પછી છે આખી જ વાંકી ચાંચ છે. જુઓ અહીંયા આ ચિત્રમાં આમ બીક લાગે એવી ચાંચ, મતલબ. તો એ કયું પક્ષી છે? સંભળી. તો અહીંયા આપણે લખવાનું છે સંભળી. ત્યાર પછી છે લાંબી ચાંચ, સીધી એકદમ. તો જુઓ તો એ સીધી જ ચાંચ છે. તો કયું પક્ષી છે? બગલો. હવે આપણે આ 5 પક્ષી જોયા. પાંચ પક્ષીની ચાંચ અલગ અલગ છે. જુઓ, તો હવે છઠ્ઠું ખાનું ખાલી છે. તો એ ખાનામાં તમારે જાતે અલગ, આ 5માંથી ના હોય એવું અલગ પક્ષી દોરવાનું છે. બરાબર, ચાંચ તો દોરવાની જ છે. ચાંચ જ મહત્ત્વનું છે. આ ચિત્રો ચાંચના છે. એ રીતે દોરવાનું છે અને નીચે નામ પણ લખવાનું છે કે તમે કયું પક્ષી દોર્યું છે. બરાબર, આ તમારે ચોપડીમાં જ દોરવાનું છે. બરાબર, આ હોમવર્કમાં તમારે કરવાનું રહેશે. આગળ જુઓ, ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો. મેં સમજાવ્યું તેમ. બરાબર, રંગ પૂરો અને તેનું નામ લખો. એ ચિત્ર, ચાંચનું ચિત્ર દોરવાનું એટલે મોઢું તો આવશે જ, તેમાં રંગ પર પૂરવાનું અને નીચે નામ પણ લખવાનું રહેશે. જેમ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે. જો હવે અહીંયા પક્ષીઓના ચિત્રોથી આપણને ખબર પડી કે બધાની ચાંચ વાંકી છે, કોઈની લાંબી છે, કોઈની અણીદાર છે. એ રીતે ચાંચ અલગ અલગ છે. બરાબર, એ રીતે એ લોકોના ખોરાક પણ અલગ અલગ હોય છે. બરાબર, જેમ કે ચકલી, કબૂતર એ લોકો અનાજના દાણા ખાય છે. સંભળી એ ઉંદર ખાય છે. મોર એ સાપ ખાય છે. આવી રીતે બધાના ખોરાક પણ અલગ અલગ હોય છે. બગલો એ તળાવમાં હોય, પાણીમાં હોય એટલે માછલી ખાય છે. એ રીતે ખોરાક પણ અલગ અલગ હોય છે. જેમ કે કેટલાક ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે, કેટલાક માછલી ખાય છે. જો અહીંયા બતાવ્યું છે. બરાબર, એવી રીતે મેં તમને પહેલાં સમજાવ્યું કે બધાનો ખોરાક પણ એવી રીતે અલગ અલગ હોય છે. બરાબર, હવે અહીંયા જુઓ જોડકા છે જે તમારે રસ્તો શોધીને જોડવાના, એવું અલગ પ્રકારના છે. બરાબર, સીધા સીધા જોડવાના નથી. જુઓ અને જોડો એટલે આપણે જે પીડીએફમાં જેવા જોડકા આવે છે એવું સીધું સીધું જોડવાનું નથી, પણ અહીંયા રસ્તો શોધીને જોડવાનું છે. હવે પહેલું પક્ષી છે. બરાબર, તો આ એમનો ખોરાક છે. બધાના ખોરાક અલગ અલગ હોય છે. તો એ રીતે જોડકા જોડવાના છે. તો પહેલો છે એ ગીધ જેવું પક્ષી છે. તો એનો ખોરાક શું હોઈ શકે? તો જુઓ, એ એનાથી નાના પક્ષી હોય એને ખાઈ જાય છે. એટલે બીજા નંબરનું જે ચિત્ર છે મરેલું પક્ષી પડેલું છે. બરાબર, એ ત્યાં જોડવાનું છે. એનો રસ્તો તમે અહીંયાથી આમ શોધી શકો છો. બરાબર, એવી રીતે બીજું ચિત્ર છે પક્ષી આપણને ચિત્રમાં સંભળી છે. બરાબર, બીજું ચિત્ર શું છે? સંભળી. સંભળીનો ખોરાક આપણે આગળ જોયું કે ઉંદર ખાય છે. બરાબર, એટલે અહીંયા ઉંદર છે ચોથા નંબરમાં. તો એ સંભળીનું તમે અહીંયાથી રસ્તો શોધીને જોડવાનું છે. એટલે કઈ રીતે શોધવાનું? આ રીતે તમે શોધી શકો છો. બરાબર, હવે આગળ છે બુલબુલ. બરાબર, બુલબુલનો ખોરાક કયો છે? તો જુઓ, એ નાના નાના જીવડા, કીડા ખાઈ જાય છે. 5મા નંબરમાં જે છે ચિત્રો એ આવશે બુલબુલમાં. બરાબર, તો એ રસ્તો શોધીને તમારે આ રીતે જવાનું છે. ત્યાર પછી છે પોપટ. તો પોપટ તો બધાને ખબર જ છે શું ખાય છે? મરચું. જે પહેલું જ ચિત્ર છે ત્યાં પહેલાં જ ચિત્ર જોડે જવાનું છે. બહુ અટપટા રસ્તા છે. પછી તમે બધાના જ લીટા ભેગા થશે ને તો બધું જ ભેગું થઈ ગયું એવું લાગશે. એટલે બધાએ ખાલી યાદ રાખવાનું છે વધારે પડતું કે આ રસ્તો આપણે કેવી રીતે શોધ્યો છે. બરાબર, એવું હોય તો તમારે અલગ અલગ કલરથી કરવાનું. પહેલાં ગીધમાં અલગ કલર વાપરવાનો, પોપટમાં અલગ કલર વાપરવાનો, સંભળીમાં અલગ, એટલે બધા જ રસ્તા તમને દેખાશે. પણ સીધા જોઈન કરવાના નથી, રસ્તો શોધીને જોઈન કરવાના છે. હવે છેલ્લું છે કબૂતર. તો કબૂતર તો શું ખાય છે? દાણા. એટલે 3જા નંબરનું આવશે. બરાબર, 3જા નંબરમાં એનો રસ્તો શોધવાનો છે.
આ રીતે, બરાબર. એ રીતે તમે અલગ અલગ કલરથી લીટા કરી શકો છો, જેથી આસાનીથી આપણને સહેલાઈથી ખબર પડી શકે કે એનો રસ્તો છે, બરાબર. જો આગળ પાન નંબર 57 પર આમાં પંખીઓની વિવિધતા વિશે જ આગળ આપણને સમજાવવામાં આવ્યું છે. આગળ આપણે પંખીઓની ચાંચ અલગ અલગ હોય છે, પંખીઓનો ખોરાક અલગ અલગ હોય છે, બરાબર, એ જોયું. હવે અહીંયા હલનચલનની વાત છે, ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે, એ વિશેની વાત છે. જુઓ, પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. જુઓ, હવે આમાં ચાલવાની ઉડવાની રીત પણ અલગ હોય છે એમ બતાવવામાં આવ્યું છે. તમે ધ્યાનથી અવલોકન કર્યું હોય તો તમને ખબર પડે કે બધા પક્ષીઓ ચાલે છે પણ અલગ અલગ. હલનચલન એટલે કે ચાલવું, બરાબર, અને એમના શરીરને હલાવવું. એવી રીતે પક્ષીઓને પોતાની ડોક હલાવવાની આદત ખૂબ હોય. તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે. એમાં કબૂતરને તમે વધારે જોઈ શકો નજીકનું છે એટલે કે ઘૂ ઘૂ અવાજ કરે ને તો પણ એના ગળું હલતું હોય છે. એવી રીતે ડોક પણ બધાની અલગ અલગ હલતી હોય છે. એમાં વધારે નવાઈ લાગે એવી ડોક તો મેના અને ઘુવડ. તો મેનાની ડોક એ આખી ડોક એની આગળ અને પાછળ આંચકો આપીને હલાવે છે, આંચકાથી હલાવે છે. જ્યારે ઘુવડ તો તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે, આખી ડોક એની ગોળ ગોળ ફરી શકે છે, બરાબર. આપણી ફરી નથી શકતી. ઘુવડ પોતાની ડોક આગળથી પાછળની તરફ આખી ફેરવી શકે છે. જો નવાઈ લાગે એવી વાત છે કે કેટલું સરસ દ્રશ્ય દેખાતું હશે, બરાબર, કે આખી ફેરવી શકે છે. એવી રીતે એ લોકોના હલનચલન પણ અલગ અલગ હોય છે. આગળ જુઓ, એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. એ તમને ખબર જ છે, બરાબર. આપણા જેવા અવાજની નકલ કરી શકે તેવું પંખી. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ પણ લખો, બરાબર. આપણે જાણીએ છીએ આપણી નજીક એવું કયું પંખી છે? તો પોપટ, જે આપણા જેવા અવાજની નકલ કરી શકે છે. તો તમારે પોપટનું ચિત્ર તમારી ઈવીએસની નોટમાં દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે અને એનું નામ પણ લખવાનું રહેશે, બરાબર. ચોપડીમાં જગ્યા નથી, આપણે ઈવીએસની નોટમાં પીડીએફ મોકલાવીએ ત્યારે પાઠનું નામ લખીને પણ તમે દોરી શકો છો. એટલે પીડીએફમાં આપેલ બધું જ લખ્યા પછી પણ દોરી શકો છો, બરાબર. તો પોપટનું ચિત્ર દોરવાનું રહેશે. હવે જુઓ, અવલોકન. અવલોકન એટલે શું? તો અવલોકન એટલે ધ્યાનથી જોવું. તો જુઓ, વર્ગની બહાર જાઓ. હવે વર્ગમાં આપણે આવતા નથી, અત્યારે ઘરે છે. તમારે ઘરમાં ગેલેરી, ઘરની બહાર ગેલેરીમાં જઈ શકો છો કે આંગણામાં જઈ શકો છો, બરાબર. ત્યાં જઈને તમારે ધ્યાનથી પંખીઓનું અવલોકન કરવાનું છે. શું જોવાનું છે? જુઓ, પંખીઓ કેવી રીતે ચાલે છે, તેમની ડોક અને તેમની ડોક ફેરવે છે તે જુઓ. તેમના પીછા જુઓ અને તેઓ કેવો અવાજ કરે છે એ સાંભળો, બરાબર. કોઈ પણ 3 પંખીઓના અવાજની નકલ કરો. તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો, તમે કયા પંખીની નકલ કરો છો? એટલે તમારે આંગણામાં કે ગેલેરીમાં જઈને પક્ષીઓનું અવલોકન કરવાનું છે, ધ્યાનથી જોવાનું છે કે કેવો અવાજ કાઢે છે, કેવી રીતે ડોક ફેરવે છે, કેવી રીતે ચાલે છે, એમના પીછા જોવાના છે, એમનો અવાજ. પછી ધ્યાનથી જોઈને કોઈ પણ 3 પંખીઓની તમારે નકલ કરવાની છે, બરાબર. અત્યારે આપણે વર્ગખંડમાં હોત તો નકલ કરાવત અને બીજા છોકરાઓ પાસે ઓળખાવત. પણ અત્યારે તમે ઘરે છો તો તમારા ભાઈ બહેન, તમારા મમ્મી પપ્પા સામે નકલ કરવાની, બરાબર, ડોકની, ચાલવાની કે અવાજની. પછી ઘરમાં જ આપણે પૂછી લેવાનું કે તમે કયા પંખીની નકલ કરી છે, સામેવાળું ઓળખી બતાવે છે. તો આવી ઘરે બેઠા તમે પ્રવૃત્તિ કરી શકો છો. આગળ જુઓ, પંખીઓના પીછા જુદા જુદા રંગના, આકારના અને કદના છે, બરાબર. આ તો આપણે જોયું જ બધા પક્ષીઓમાં કે એમના હવે પીછાની વાત છે. આપણે ચાંચ અલગ અલગ વિશે જાણ્યા, ખોરાક અલગ અલગ વિશે જાણ્યા, હલનચલન, ચાલવાની ઉડવાની રીત અલગ અલગ છે, એ બધું જાણ્યા. હવે એમના પીછાની વાત છે. તો પીછા પણ અલગ અલગ જ હોય છે, બરાબર. સફેદ કલરનું પક્ષી હોય સફેદ પીછા, મોરના તો રંગબેરંગી, કાગડાના કાળા પીછા. તો આવી રીતે એમના પીછાનો રંગ પણ અલગ અલગ હોય છે અને આકાર પણ અલગ અલગ હોય છે, કદ પણ અલગ અલગ હોય છે. મોટા પક્ષી હોય તો એનું કદ વધારે છે, નાનું પક્ષી હોય ચકલી જેવા તો એ કદ નાનું છે, આકાર પણ એમનું નાનો હોય, બરાબર. તો એ રીતે આકાર અને કદ પણ જુદા જુદા હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. જુઓ, હવે પક્ષીઓને એમના પીછા શું કામમાં આવે છે, બરાબર. તો પીછા ના હોય તો એ ઉડી જ ના શકે. એટલે પહેલાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે પીછા એમને ઉડવામાં મદદ કરે છે. અને બીજું કારણ છે તેમને હૂંફાળા રાખે છે.
હુંફાળા એટલે કે ગરમ, તેમાંથી ગરમી મળે છે પીંછામાંથી, બરાબર. એમને ઠંડી, શિયાળામાં એ લોકો પીંછા દ્વારા એમને ગરમાવો મળતો હોય છે. હુંફાળા રાખવામાં પણ મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીંછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીંછા નીચે પડેલા જોયા હશે. જુઓ, પક્ષીઓના પીંછા પણ અમુક સમય પછી એની જાતે ખરી જતા હોય છે. જેમ આપણા વાળ ખરી જતા હોય છે, બરાબર. આપણે નખ કાપીએ છીએ તો નખ નવા આવે છે, વાળ પણ નવા આવે છે. એવી રીતે એમના પીંછા પણ ખરી જાય છે અને પછી નવા પીંછા આવે છે, બરાબર. હવે ખરી જાય છે કેવી રીતે ખબર પડે? તો આપણને મળે છે પીંછા, તમે જોયા હશે, બરાબર. કબૂતર, કાગડાના પીંછા, પછી મોરનું પીંછું તો બધાને શોખથી રાખે છે, બધા પોતાની નોટમાં મૂકતા હોય, ઘરમાં મૂકતા હોય. તો એ ખર્યા વગર આપણને મળતા નથી. એ તે પીંછા ખરે છે એટલે જ આપણને મળે છે, બરાબર. જુઓ, આસપાસ પડેલા પીંછા એકઠા કરો, તેમના કદ, આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો અને તેમાં પીંછા ચોંટાડો. પંખીનું નામ લખવાનું છે, બરાબર. હવે જુઓ, આવી રીતે ખરેલા પીંછા જો તમને મળે તો તમારે EVSની નોટમાં ચોંટાડવાનું છે અને એ કયા પક્ષીનું પીંછું છે એ નીચે નામ પણ લખવાનું રહેશે, બરાબર. મળે તો ચોંટાડવાનું જ છે બધાએ. આગળ જુઓ, પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? હવે બધાને જ પ્રાણીઓની જાત કહેવામાં આવેલી છે, બરાબર. પંખીઓ તો ઉડે છે, પણ પંખીઓ વગર એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? તો કૂતરું, બિલાડી એ બધા પ્રાણીઓ કોઈ ઉડી શકતા નથી, બરાબર. તો કોણ છે જે ઉડી શકે છે? તો યાદ કરો, બરાબર. તો શું આવશે? જીવજંતુઓ, બરાબર. જીવજંતુઓને તમે ઓળખો છો. હવે એમાં ગરોળી, સાપ આ બધા કંઈ ઉડતા નથી, પણ જે ઉડી શકે એ લખવાનું છે. તો પતંગિયા, મધમાખી, મચ્છર, માખી, ચામાચીડિયું, તીતીઘોડા, બરાબર. આ બધા જીવજંતુઓ ઉડી શકે છે, જે તમારે આ બોક્સમાં નામ લખવાના રહેશે, બરાબર. કીડી મકોડા કંઈ ઉડતા નથી જીવજંતુ, બધા જીવજંતુ ઉડતા નથી, બરાબર. અમુક જીવજંતુ ઉડે છે અને જે ઉડે છે એના નામ લખવાના છે. હું બોલી એના સિવાય જો ઉડતું હોય ને તમને ખબર હોય તો તમે લખી શકો છો, બરાબર. હવે આગળ જુઓ, પાન નંબર 58 પર વિચારો અને કહો. વિચારીને પ્રશ્નો લખવાના છે. હવે પહેલો પ્રશ્ન છે તો તમારી જાતે જ લખવાનો છે. તમને પૂછવામાં આવ્યું છે કે તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માગશો? તમે બીજું શું કરશો? બરાબર. હવે તમારી વાત છે. તમે જો ઉડતા હોવ, તમને પાંખો હોય અને તમને ઉડે તો તમને ઉડવાની તો મજા જ આવે, બધાને મજા આવે, બરાબર. તો તમે પહેલાં ક્યાં જવા માગશો અને બીજું શું શું કરશો એ તમારે જવાબમાં લખવાનું રહેશે. બીજો પ્રશ્ન છે, જો પંખીઓ ઉડી ન શકે પણ તેમના પગ પર જ ચાલતા હોય તો શું થાય? હવે પંખીઓ ઉડતા ના હોય, બરાબર, અને જો ચાલતા જ હોય તો શું થાય? તો કોઈ નવાઈ રહેશે નહીં. જેમ પ્રાણીઓ ચાલે છે એમ પંખીઓ પણ ચાલે, આપણને જોવામાં કોઈ રસ રહેશે નહીં. જુઓ, જવાબમાં શું આવશે? જો પંખી ઉડી ન શકે તો તે ઉડવાનો આનંદ માણી ન શકે તથા તેઓને બીજા પ્રાણીઓની જેમ જમીન પર ચાલવું પડે. પંખી અને ચોબકા પ્રાણી વચ્ચે કોઈ જુદાપણું ન રહે. પંખીઓને તેમનો આહાર મેળવવામાં મુશ્કેલી પડે, બરાબર. જો પંખી ઉડી ન શકે તો તે એમને પણ મજા ના પડે, ઉડવાનો આનંદ માણી શકશે નહીં. અને બીજા પ્રાણીઓની જેમ તેમને પણ જમીન પર જ ચાલવું પડે. અને ચાર પગવાળા, ચોપગા એટલે ચાર પગવાળા પ્રાણીઓ વચ્ચે ને એમના વચ્ચે કોઈ જ અલગપણું, જુદાપણું દેખાશે નહીં. પંખીઓને પોતાનો ખોરાક, આહાર મેળવવામાં ઉડીને ફટાફટ લેતા આવે તો ચાલતા હોત તો એ ખોરાક મેળવવામાં પણ તેમને મુશ્કેલી પડત, બરાબર. આ જવાબમાં લખવાનું રહેશે. દીકરું કરે મેં તમારે લખવાનું છે. આગળ જુઓ, ચાલો કૂકડો બનાવીએ. હવે અહીંયા એક પ્રવૃત્તિ છે, કાગળ દ્વારા તમારે કૂકડો બનાવવાનો છે, બરાબર. અહીંયા જેમ સ્ટેપ આપ્યા છે એ વાંચી વાંચીને તમારે કૂકડું બનાવવાનું છે ને કૂકડું બનાવીને તમારે નોટમાં ચોંટાડવાનું રહેશે, બરાબર. ઘરે બેઠા બેઠા પ્રવૃત્તિ બધાએ ફરજિયાત કરવાની છે, બરાબર. જોઈ જોઈને તમને આવડી જ શકે છે. જો કાગળનો ચોરસ ટુકડો લો. હવે અહીંયા કાગળ જે રીતે ગોઠવ્યું છે પહેલાંમાં એ રીતે તમારે લેવાનું છે અને પછી ગોઠવવાનું છે. જુઓ, પહેલાં ચિત્ર મુજબ કાગળની બિંદુઓવાળી લાઇનથી ગળી વાળો. જો અંદર જે બિંદુઓ, જુઓ જે રીતે અંદર બિંદુઓ વાળેલા છે એ રીતે તમારે વાળીને પહેલાં સ્ટેપ મુજબ ગળી વાળવાની છે, બરાબર. હવે બીજામાં જુઓ, કાગળને બિંદુવાળી લાઇનથી અડધું વાળી લો. હવે બીજા ચિત્રમાં જોઈને ધ્યાનપૂર્વક જુઓ, અંદર જે રીતે વાળેલું છે એ રીતે તમારે કાગળ વાળવાનું રહેશે. ત્રીજું, હવે બિંદુઓવાળી લાઇનથી કાગળને તીરની દિશામાં વાળો. જુઓ, હવે બંને પહેલાં સ્ટેપમાં જે, બીજા સ્ટેપમાં જે કરેલું છે એ બંને ભેગી કરીને તીરની દિશામાં એક કરી દેવાનું છે, બરાબર. એ રીતે વાળવાનું રહેશે. ચોથું ચિત્રમાં બતાવ્યા મુજબ કૂકડાની ચાંચ બનાવવા
કાગળ વાળો. જો હવે ચિત્રમાં બતાવ્યું છે એ રીતે નીચેથી થોડું બેન્ડ કરીને વાળવાનું છે, જેથી એની કૂકડાની ચાંચ બનશે. એ રીતે વાળવાનું છે. 5મું, હવે લાલ રંગનો કાગળ લો, તેને કૂકડાના મુગટના આકારમાં કાપો, તેને કૂકડાના માથાના ભાગ પર લગાવો. જો કૂકડાનું માથું અંદર બતાવ્યું છે એ રીતે તમારે લાલ કાગળ લેવાની જરૂર નથી, સફેદમાંથી જ કરી શકો છો. તેમાં લાલ રંગ કરી દેવાનો, બરાબર. એ રીતે પણ મુંગળ બની જશે. હવે 6થું ચિત્ર જુઓ. કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો, તેને કૂકડાની આંખ બનાવવા લગાવો. હવે આમાં પણ કાગળ લેવાની જરૂર નથી, સ્કેચ પેન, કાળા કલરની સ્કેચ પેનથી તમે ટપકું કરી શકો છો અને આંખ બનાવી શકો છો, બરાબર. હવે જુઓ કૂકડો તૈયાર છે, બરાબર. પછી તમારું કૂકડું તૈયાર થઈ જશે. અંદર જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું છે એ રીતે વાંચીને, ચિત્રમાં જોઈને તમારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. કૂકડું બની ગયા પછી તમારે તમારી નોટમાં ચોંટાડવાનો રહેશે, બરાબર. હવે જો આ પાઠ આપણો અહીંયા પતે છે. તો ના સમજ પડી હોય તો તમે ફરી પૂછી શકો છો. અને ગૃહ કાર્યમાં તમારે પાઠમાં આવતા પ્રશ્નો, કોષ્ટક, પક્ષીઓના નામ, આ બધું જ જે લખવાનું કીધેલું છે એ બધું જ તમારે આ પાઠમાં ચોપડીની અંદર લખવાનું રહેશે, બરાબર. અને ગૃહ કાર્ય તમારે નિયમિત બતાવવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.